નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। વિદ્યાર્થી મિત્રો, કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મિશન કંડક્ટર સિરીઝ છે તે સરસ રીતે આપણે આગળ વધારી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓનો છે તે પ્રતિસાદ પણ વ્યવસ્થિત રીતે મળી રહ્યો છે। ખાસ કરીને ગઈકાલના વિડીયોની અંદર આપણે જે પ્રમાણે જણાવ્યું કે પ્રતિસાદ આ રીતે મળશે તો સિરીઝ આગળ ચાલુ રહેશે। ઓકે, તો તમારા વિદ્યાર્થી મિત્રો ફ્રી સિરીઝ અમે લોન્ચ કરી છે તો મેક્સિમમ તમારે સપોર્ટ કરવાનો છે। આમાં એવું રહેશે કે જેવો તમારો પ્રતિસાદ મળશે ત્યાં સુધી સિરીઝ સ્ટાર્ટ રહેશે, પછી તમારો પ્રતિસાદ ઓછો થશે તો સિરીઝ પણ બંધ થઈ જશે। એટલા માટે ખાસ તમારા મિત્ર સર્કલ હોય, તૈયારી કરતા હોય ગ્રુપની અંદર, તો એની અંદર વિડીયો છે અવશ્ય શેર કરી દેજો। વધારે સમય વેસ્ટ ન કરતા શરૂઆત કરી દેવી છે તે પહેલા ખાસ કરીને 14 જેટલા જે લેક્ચર આપણે આ થઈને 14 લેક્ચર અપલોડ કરી દીધા। ઓકે, તો 14 લેક્ચર જોઈ લેવા, બરોબર। વધારે સમય એમાં નથી જતો, માત્ર દિવસ દરમિયાન તમારે 10-15 મિનિટ છે તે અહીં આપવાની છે, જેથી તમને છે કોઈ પ્રોબ્લેમ થતો નથી। ઓકે, અને મહત્વના 10 જેટલા પ્રશ્નો પણ તમને અહીંયા જાણકારી મળવા પાત્ર થાય છે। આજે વિદ્યાર્થી મિત્રો તારીખ છે 4/1/2024, દરરોજ સાંજે 8:30 કલાકે અવશ્ય હાજર રહેજો। ઓકે, શરૂઆત કરી દઈએ આજના પ્રથમ પ્રશ્નની। ઓકે, સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રોડ સેફ્ટી કમિટી, ઓકે શબ્દ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, રોડ સેફ્ટી કમિટીની રચના ક્યારે કરવામાં આવી હતી? સાહેબ આવા પ્રશ્નો પૂછાય તો આવા પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે, કારણ કે રોડ સેફ્ટીને લગતી જે કાંઈ કમિટીઓ હોય, જે કાંઈ બોર્ડ હોય, એ તમામ વિશે આપણે થોડી ઘણી માહિતી હોય તો વિદ્યાર્થી મિત્રો મજા આવે। ઓકે, તો અહીંયા પહેલા તો એ વસ્તુ ખ્યાલ હોવો જોઈએ કે રોડ સેફ્ટી કમિટી છે એની રચના કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા। કોના દ્વારા થાય છે? સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા। ઓકે, ત્યારે એની વિદ્યાર્થી મિત્રો રચના થાય છે તો ઓપ્શન એની અંદર આપેલું છે તમને 20 એપ્રિલ 2010, ઓપ્શન બી ની અંદર છે 30 નવેમ્બર 2017, ઓપ્શન સી ની અંદર છે 16 એપ્રિલ 2001 અને ઓપ્શન ડી છે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપેલું છે 22 એપ્રિલ 2014। ઓકે, તો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે વિચારી લીધો હશે, જવાબ થાય છે ઓપ્શન ડી, એટલે કે 22 એપ્રિલ 2014 ના રોજ રોડ સેફ્ટી કમિટી છે તેની રચના કરવામાં આવી હતી। 22 એપ્રિલ 2014। હવે દોસ્તો રોડ સેફ્ટી કમિટીના હાલના ચેરમેન એટલે કે 2023 ના વાત કરું તો તમને ચેરમેન કોણ છે, બરોબર? એવો તમને કદાચ પ્રશ્ન પૂછાઈ જાય અને કદાચ આપણે આગળ લીધો હશે અથવા તો લઈશ ત્યારે પણ એકવાર રિપીટ થશે, તેમ છતાં અત્યારે જણાવી દઉં કે તમને ચેરમેન પૂછે ને તો અભય મનોહર આવશે। કોણ આવશે? અભય મનોહર। રોડ સેફ્ટી કમિટીના અધ્યક્ષ અથવા તો ચેરમેન કોણ છે? તો અભય મનોહર। ઓકે, અને સેક્રેટરી પૂછે તો સંજય મિત્તલ। આ બંને નામ છે તે તમે કદાચ તમે નોટ પેન લઈને સાથે બેઠા હોય તો એમાં નોટ ડાઉન કરી નાખો, ઉપર હેડિંગ મારી દો રોડ સેફ્ટી કમિટી, એની સ્થાપના લખી નાખો 22 એપ્રિલ 2014, પછી વિદ્યાર્થી મિત્રો એના સેક્રેટરી તરીકે અભય મનોહર અને એના ચેરમેન તરીકે અભય મનોહર અને એના સેક્રેટરી તરીકે સંજય મિત્તલ છે તે આવશે। ઓકે, આટલી વસ્તુ તમે અત્યારે કરી નાખો। બાકી તો જે ઉદ્દેશ્ય આપણે બોર્ડનો હતો, રોડ સેફ્ટી બોર્ડનો જે ઉદ્દેશ્ય હતો આગળ જે આપણે જોઈ ગયા, એ જ ઉદ્દેશ્ય આનો રહેલો છે કે અકસ્માત થતા હોય તો એ વિશે જાગૃતિ કરવી। આ બધા ઉદ્દેશો છે તે ખાસ કરીને રોડ સેફ્ટી કમિટીના રહેલા છે। ત્યારબાદ બીજો નંબરનો પ્રશ્ન છે કે ગાગર વડે સાગર ખાલી ન થાય, રેખાંકિત પદની ઓળખ કઈ? દોસ્તો 2021 નું જે કંડક્ટરનું પેપર હતું એની અંદર આ જે વડે શબ્દ છે અહીંયા તો મેં મોટો કરેલો છે, નીચે અંડરલાઈન તમને જોવા મળે છે, પણ જે 2021 નું પેપર હતું એમાં આવી રીતે અંડરલાઈન કરેલી નહોતી, એટલે કે પ્રિન્ટિંગમાં રહી ગઈ હશે અંડરલાઈન કરવાની। તો પછી નીચે લખેલું કે રેખાંકિત પદની ઓળખ કઈ? હવે અંડરલાઈન તો કરેલી જ નથી, રેખાંકિત પદ છે તે તમને આપેલું જ નહોતું। તો પછી જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે વિદ્યાર્થીઓએ છે એની અંદર વિરોધ ઉઠાવ્યો અને નિગમને છે જે કાંઈ ક્વેશ્ચન હતા એ મોકલી દીધા કે તમે રેખાંકિત પદ છે એની નીચે અંડરલાઈન તો કરી જ નથી, મતલબ કે જે વાક્ય શબ્દ આપેલો છે એની નીચે તમે અંડરલાઈન નથી કરી। તો પછી એ લોકોએ બધાને છે તે માર્ક આપી દીધા હતા। તો નિગમ છે આ ભૂલ હવે પછી નહીં કરે। આ તો તમને જસ્ટ જાણકારી માટે જણાવી દીધું। તો નિગમ હવે આ ભૂલ નહીં કરે એટલા માટે હવે કદાચ આવા પ્રશ્નો પૂછી નાખશે તો તમારે દોસ્તો યાદ રાખવાનું રહેશે। શું પ્રશ્ન છે કે ગાગર વડે સાગર ખાલી ના થાય, એમાં વડે જે શબ્દ છે એને શું કહેવાય? તો કે નિપાત। ઓકે, ઓપ્શન એ ની અંદર નિપાત છે, ઓપ્શન બી ની અંદર છે વિભક્તિનો પ્રત્યય, ઓપ્શન સી ની અંદર છે સંયોગી। ઓકે, સંયોગીની માટે અનુગ આવશે। ઓકે, સંયોગી અને પછી વિદ્યાર્થી મિત્રો નામયોગી। તો આ રીતના કંઈક ઓપ્શન જોવા મળે છે। તો વડે
રખે સખે આ બધા છે તે વિદ્યાર્થી મિત્રો છે એ વિભક્તિ છે. શું છે? વિભક્તિ. હવે વિભક્તિ એટલે શું એ તો તમને ખ્યાલ હશે. જો કોઈ વાક્ય હોય ને તો એ વાક્યને જોડતા શબ્દો હોય એની અંદર. નો, ની, નું, ના આ બધું વિભક્તિમાં આવે. વડે, રખે, માટે, બરોબર, આવા બધા શબ્દો છે અને ટોટલી શબ્દો છે તે વિભક્તિની અંદર આવશે. ઓકે, તો વિભક્તિ છે વિદ્યાર્થી મિત્રો એ શું કરે તો કે જે વાક્યો શબ્દો હોય છે તે શબ્દોને જોડીને આખું વાક્ય બનાવે છે. મતલબ કે વાક્ય બનાવવાની અંદર મદદરૂપ થાય છે. ઓકે, એને શું કહીશું? વિભક્તિ કહીશું. હવે વિભક્તિ છે ગુજરાતી સાહિત્યની અંદર, ગુજરાતી વ્યાકરણની અંદર વિભક્તિના પ્રકાર તમને પૂછી નાખે તો 8 વિભક્તિના પ્રકાર છે. બરોબર, અષ્ટમા સુધી વિભક્તિ છે એ આપેલી છે. કર્તા, કર્મ, કરણ, આ બધી અધિકરણ એ બધા છે, સંયોજન, એ બધી વિભક્તિઓ છે. એની અંદરથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રત્યય લીધેલો છે, વડે પ્રત્યય લીધો છે. હવે તમને પ્રશ્ન કરું છું કે વડે પ્રત્યય છે તે કઈ વિભક્તિની અંદર આવશે? બરોબર, પ્રથમ, દ્વિતીય, તૃતીય અથવા કર્તા, કરણ, કર્મ શેમાં આવશે? એ રીતે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ આવશે કરણ વિભક્તિની અંદર. શેમાં આવશે? કરણ વિભક્તિ છે તો કરણ વિભક્તિની અંદર વડે પ્રત્યય આવશે. ઓકે, લ્યો આ તમારો જવાબ થઈ ગયો. વ્યવસ્થિત તમને સમજાઈ ગયું હશે બીજા નંબરના પ્રશ્નની અંદર. ઓકે, આગળ વધી જઈએ. 3 નંબરનો પ્રશ્ન ઈસવીસન 666 ની વાત છે, જ્યારે હ્યુએન છે તે વિદ્યાર્થી મિત્રો આવ્યો ખાસ કરીને ગુજરાતની મુલાકાતે, અને ગુજરાતમાં તે વલભી છે તે વલભી ખાતે દોસ્તો એને મુલાકાત લીધી. તો વલભી ખાતે જે મુલાકાત લીધી તે સમયે ખાસ કરીને કોના સમયમાં આવ્યો હતો? એ સમયે કોનું શાસન હતું ગુજરાતની અંદર? ધરસેન પહેલો, ધરભટ્ટ, શિલાદિત્ય પહેલો કે પછી ધ્રુવસેન? આ રીતના અલગ અલગ 4 ઓપ્શન વિદ્યાર્થી મિત્રો કંઈક તમને જોવા મળે છે. ચલો તો ફટાકથી જવાબ આપી દો. ગુજરાતનો ઇતિહાસ છે એના અંદરથી આ પ્રશ્ન કાઢેલો છે તો જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે ધ્રુવસેન બીજો હતો તે સમયે હ્યુએન સાંગ છે એ ખાસ કરીને વલભીની મુલાકાતે આવેલો. અહીંયા વાલભી થઈ ગયું છે પરંતુ વલભી સમજી લેજો અને એક સાલવારી યાદ રાખજો. ઈસવીસન 660 ની વાત છે, તે સમયે હ્યુએન સાંગ ભારતની મુલાકાતે, ગુજરાતની મુલાકાતે આવેલો. એમાંય શેની? વલભીની મુલાકાતે. એ સમયે સત્તા ઉપર હતો ધ્રુવસેન બીજો. ઓકે, ક્લિયર છે? અહીંયાથી 3 પ્રશ્નો તમારા ક્લિયર થાય. બધું સમજી વિચારીને યાદ રાખવાનું. ખાલી તમારે છે એટલું નથી યાદ રાખવાનું ધ્રુવસેન બીજો, પ્રશ્ન નથી ગોખવાનો, પ્રશ્ન સમજવાનો છે. ત્યારબાદ 4થા નંબરનો પ્રશ્ન ખરીફ પાકો એટલે કયા પ્રકારના પાકો? ઓકે, 9મા નંબરની ચોપડીની અંદર સરસ આખું કોષ્ટક એક આપેલું છે. બરોબર, તો એ આખું કરી નાખો તો એક પ્રશ્ન એમાંથી બહાર ન જાય. કદાચ પાકોનો પ્રશ્ન પૂછાઈ જાય તોની વાત છે. તો શિયાળાની ઋતુમાં લેવાતા પાકો, ચોમાસાની ઋતુમાં લેવાતા પાકો, નહેરોના પાણીથી જે થતી ખેતી હોય એ પ્રકારના પાકો, કે પછી આમાંથી એક પણ નહીં? તો વિદ્યાર્થી મિત્રો જે તમને વાત કરી ખરીફ પાકો, તો ખરીફ પાકો એટલે કયા પ્રકારના પાકો? તો વિદ્યાર્થી મિત્રો જે ચોમાસાની અંદર લેવાય એ તમામ પાકો છે એને ખરીફ પાકો કહેવાય. ઓકે, તો પછી સાહેબ શિયાળાની ઋતુમાં લેવાય એને કેવા પાક કહેવાય? તો જે શિયાળાની ઋતુમાં દોસ્તો લેવાય એને દોસ્તો રવિ પાક કહેવાય. કેવા પાક કહેવાય? શિયાળાની ઋતુમાં લેવાતા પાક હોય એને રવિ પાક કહીશું આપણે. ક્લિયર છે? ચાલો ત્યારે આગળ વધી જઈએ. ત્યારબાદ 5મા નંબરનો ક્વેશ્ચન સૂર્યાસ્ત સમયે કાર ચલાવતી વખતે રવિ જુએ છે કે સૂર્યના કિરણો તેની ડાબી બાજુ પડી રહ્યા છે, તો તે કઈ દિશામાં કાર ચલાવતો હશે? પ્રશ્ન સમજીએ. પેલા એમ કહે છે કે સૂર્યાસ્ત સમયે. હવે સૂર્યાસ્ત કઈ દિશામાં થાય એ તો તમને ખ્યાલ હોવો જોઈએ ને. દિશા જ્યારે આપણે ચેપ્ટર ભણતા હોય ત્યારે પહેલા તો એ ખ્યાલ હોવો જોઈએ કે સૂર્યોદય ક્યારે કઈ દિશામાં થાય અને સૂર્યાસ્ત કઈ દિશામાં થાય. તો સૂર્યોદય તો સ્વાભાવિક રીતે વિદ્યાર્થી મિત્રો પૂર્વમાં થાય અને સૂર્યાસ્ત પશ્ચિમમાં થાય. ઓકે, ચાલો તમને થોડુંક છે તે વિદ્યાર્થી મિત્રો સમજાવી દઈએ. આ છે વિદ્યાર્થી મિત્રો દિશા જાણવા માટે. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર દિશા. અહીંયા ઉત્તર દિશા છે, આ છે ઉત્તર દિશા. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો દક્ષિણ, આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો વાત કરી છે કે સૂર્યાસ્ત સમયે, જો સૂર્યાસ્ત પશ્ચિમમાં થાય તો આ સૂરજ દાદા મેં દોરી દીધા છે તમને. સૂર્યના કિરણો આ રીતે પડતા હોય. બરોબર, સૂર્યાસ્ત સમયે છે પ્રશ્ન વાંચીએ કે કાર ચલાવતી વખતે રવિ જોએ છે કે સૂર્યના કિરણો તેની ડાબી બાજુ પડી રહ્યા છે. હવે સ્વાભાવિક રીતે છે એ અહીંયાથી કાર ચલાવતો હોય સૂર્યાસ્ત સમય એટલે આ બાજુથી કાર ચલાવતો હોય. બરોબર, તો આ બાજુથી જ્યારે કાર ચલાવતો હોય દોસ્તો તો એની ડાબી બાજુ કઈ થાય? ડાબી બાજુ કઈ થશે વિદ્યાર્થી મિત્રો? તો જે આ દક્ષિણનો આખો જે વિસ્તાર છે, બરોબર, આ ડાબી બાજુ એની થશે. જે નીચેનો દક્ષિણનો વિસ્તાર છે તે ડાબી બાજુ થશે, કારણ કે આ સાઈડથી પ્રકાશ આવતો હોય તો એની ડાબી બાજુ અહીંયા પડચાય. બરોબર, કારણ કે અહીંયા તમને ચોખ્ખું કીધેલું છે કે કિરણો તેની ડાબી બાજુ પડી રહ્યા છે, તો કઈ દિશામાં તે કાર ચલાવતો હશે? તો સ્વાભાવિક રીતે દક્ષિણ દિશાની અંદર છે તે કાર ચલાવતો હોય. આગળ વધી જઈએ. 6થા નંબરનો પ્રશ્ન સરસ રીતે વિદ્યાર્થી મિત્રો આમાંથી છે આ પ્રકારનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછાઈ શકે
કે એસટી નિગમ બાબતે અસત્ય વિધાન તપાસો. હવે નિગમની માહિતી તમને હોવી જોઈએ. નિગમની માહિતીની અંદર છે તે અહીંયા ઓપ્શન એ ની અંદર તેનું પૂરું નામ છે, ઓપ્શન બી ની અંદર તેની સ્થાપના છે, ઓપ્શન સી ની અંદર મુખ્ય મથક અને છેલ્લે ડેપો અને વિભાગની સંખ્યા આપેલી છે. તો જોઈએ પહેલા તો ઓપ્શન એ ની અંદર છે પૂરું નામ. પૂરું નામની અંદર આપેલું છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સફર કોર્પોરેશન. ઓકે, ચાલો. ઓપ્શન બી ની અંદર છે 1 મે 1960. ઓપ્શન સી છે તે ઓપ્શન સી ની અંદર વિદ્યાર્થી મિત્રો આપેલું છે મુખ્ય મથક. મુખ્ય મથક કઈ જગ્યાએ છે તો કે નરોડા પાટિયા જે સેન્ટ્રલ ઓફિસ છે અમદાવાદ ખાતે. ઓકે, તો આ ઓપ્શન સી છે એ પણ સાચું છે. એની સ્થાપના 1 મે 1960 એ પણ સાચું છે. એનો ડેપો અને વિભાગની સંખ્યા આપેલી છે. તો ભાઈ સ્વાભાવિક રીતે 125 જેટલા ડેપો છે અને 16 જેટલા વિભાગની અંદર જીએસઆરટીસી નિગમ કાર્ય કરે છે. તો બી, સી અને ડી તો સાચું જ છે. ઓપ્શન એ છે એની અંદર કંઈક વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક છે. તમને કીધું છે અસત્ય વિધાન તપાસવાનું. અસત્ય વિધાન તપાસવાનું કીધું છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને કંઈક જોવા મળે છે ટ્રાન્સફર, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સફર કોર્પોરેશન. અહીંયા ટ્રાન્સફર નહીં આવે, અહીંયા દોસ્તો ટ્રાન્સપોર્ટ આવશે. શું આવશે? પાછળ છે તે વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સફરની જગ્યાએ ટ્રાન્સપોર્ટ આવશે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. ચલો, ક્લિયર છે? આ પ્રશ્ન બધાને સમજાઈ ગયો હશે. તો આવી નાની નાની બાબતો છે યાદ રાખવાની છે. તો ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ આન્સર. ઓકે, 6 નંબરના પ્રશ્નની અંદર એ જવાબ થશે. 7મા નંબરનો પ્રશ્ન છે કે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટેની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટની કઈ કલમમાં કરવામાં આવેલી છે? હવે કંડક્ટર અને ડ્રાઈવર બંનેની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી. કારણ કે ડ્રાઈવરની તૈયારી કરતા હોય ને ડ્રાઈવરનો તમને કંઈક લાયસન્સને લગતો પ્રશ્ન પૂછે ને તમને ન આવડે તો પછી એ વસ્તુ તમને માન્ય ન ગણાય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે છે તે ડ્રાઈવર વાળા પણ આ પ્રશ્ન યાદ રાખશે કે ડ્રાઇવિંગ લાયસન્સ તમારી પાસે છે અને એ ડ્રાઇવિંગ લાયસન્સને રિન્યુ કરવું છે તો એની જોગવાઈ છે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? કલમ નંબર 9, 10, 11 કે પછી 15? તો વિદ્યાર્થી મિત્રો જવાબ થશે ઓપ્શન ડી, એટલે કે કલમ નંબર 15 છે. તો કલમ નંબર 15 ની અંદર છે તે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે રિન્યુ કરવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. ઓકે, કલમ નંબર 9 છે એની વાત કરું તો એમાં એવું કીધું છે કે ડ્રાઇવિંગ લાયસન્સ આપવા બાબત, જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ જોતું હોય તો એના માટેની કલમ છે એ કલમ નંબર 9 ની અંદર છે એ આપેલી છે. એનો જે નમૂનો છે આ તે બધી વસ્તુઓ છે એ કલમ નંબર 9 ની અંદર આવશે. ઓકે, 10 તમારા માટે જરૂરી છે નહીં. અને કલમ નંબર 11 છે એ એવું સૂચવે છે કે કંઈક ડ્રાઇવિંગ લાયસન્સ હોય એમાં નવો કંઈક ઉમેરો થયો હોય, બરોબર, સિગ્નેચરની જગ્યાએ કંઈક ડિજિટલ સિગ્નેચર આવ્યું હોય કે નવા જે કાંઈ સુધારાઓ થાય છે એ બધી જોગવાઈઓ છે કલમ નંબર 11 ની અંદર આવશે. ઓકે, આ બંને કાંઈ 10 અને 11 જરૂરી નથી. એક 9 નંબરની કલમ યાદ રાખવાની ને એક 15 નંબરની કલમ યાદ રાખવાની. 9 નંબરની કલમ એવું કહે છે કે ડ્રાઇવિંગ લાયસન્સ આપવા બાબત, 15 નંબરની કલમ એવું કહે છે કે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા બાબત. ચલો, ક્લિયર છે? ઓકે, વધી જઈએ આગળ. 8મા નંબરનો પ્રશ્ન કમ્પ્યુટરનો, કે કમ્પ્યુટરમાં ખામી સર્જાય ત્યારે તે ખામી શોધવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ ની અંદર વાયરસ, ઓપ્શન બી રિપેરિંગ, ઓપ્શન સી ટ્રબલ શૂટિંગ અને ઓપ્શન ડી એક પણ નહીં. જો વિદ્યાર્થી મિત્રો વાયરસ કોને કહેવાય તો કે કમ્પ્યુટર છે તે વારંવાર લેગ થતું હોય, સ્લો સ્પીડમાં ચાલતું હોય, અલગ અલગ નવી એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય, ખોટી બીજી નોટિફિકેશન આવતી હોય કે જેને તમારે અલાઉ કંઈક કરેલું હોય ને એવી બધી વસ્તુઓ થતી હોય. તો આવું વસ્તુ થાય ને ત્યારે તમારે સમજી લેવાનું દોસ્તો કે તમારે જે કમ્પ્યુટર છે એની અંદર વાયરસ ઘૂસી ગયું છે. વાયરસ આવવાના કારણો પણ ઘણા બધા રહેલા હોય છે. જેમ કે તમે તમારો પાસવર્ડ છે તે પાસવર્ડ ગૂગલની અંદર સેવ રાખેલો હોય કે કોઈ ઓપન જગ્યાએ છે તમે તમારા ગમે તે વેબસાઇટ, કોઈ એવી ત્રાહિત વેબસાઇટો કે પછી એવી એપ્લિકેશનોની અંદર તમે જ્યાં ત્યાં લોગિન થયેલા હોય તો આવી વસ્તુ થાય તો તમારો ડેટા સિક્યોર ન રહે અને એના લીધે છે તમારા કમ્પ્યુટરની અંદર વાયરસ ઘૂસી જાય. અને વાયરસ વધારે આવવાથી વિદ્યાર્થી મિત્રો તમારું કમ્પ્યુટર હેક પણ થઈ શકે છે. ઓકે, તો આ થઈ ગઈ વાયરસની વાત. રિપેરિંગ એટલે વિદ્યાર્થી મિત્રો તમારા કમ્પ્યુટરના જે સ્પેર પાર્ટ છે એની અંદર નુકસાન થાય ને પછી જે તમે કરાવો ને એને રિપેરિંગ કહેવાય. ઓકે, ચાલો, જેમ કે કમ્પ્યુટર છે એની અંદર કંઈક માઉસની અંદર કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, આ સિવાય સોફ્ટવેરની અંદર કંઈક પ્રોબ્લેમ આવી ગયો હોય, બરોબર, તો આ બધું છે એને તમે વ્યવસ્થિત કરાવો એને રિપેરિંગ કહીશું. ત્યારબાદ વધી આગળ ટ્રબલ શૂટિંગ. તો અહીંયા તમારો જવાબ થાય છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, કે કમ્પ્યુટરમાં ખામી સર્જાય ત્યારે તે ખામી શોધવાની પ્રક્રિયા છે એને દોસ્તો ટ્રબલ શૂટિંગ કહેવામાં આવે છે. ઓકે, ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. ત્યારબાદ 9મા નંબરનો ક્વેશ્ચન, ચાર્લ્સ બેબેજ બનાવેલ બીજું કમ્પ્યુટર કયા નામથી ઓળખાય છે? જો ચાર્લ્સ બેબેજ વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે. આપણે લગભગ આગળનો જે સેશન પૂરો કર્યો, મતલબ કે પહેલો કે બીજો લેક્ચર લીધો હતો એમાં તમને મેં સમજાવ્યું હતું કે કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે. તો કોણ હતું વિદ્યાર્થી મિત્રો? ચાર્લ્સ બેબેજ છે તે કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવતા. પછી આધુનિક કમ્પ્યુટરના પિતા તો કે જ્હોન ન્યુમેન, બરોબર. તો એ થોડી યાદો તાજી કરી લઈએ. અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે એનું બીજું કમ્પ્યુટર જે બનાવ્યું એનું નામ શું હતું? તો એનું નામ હતું ડિફરન્ટ એન્જિન. શું નામ હતું? ડિફરન્ટ એન્જિન. ઓકે,
ચલો ત્યારબાદ આગળ વધી જઈએ 10મા નંબરનો પ્રશ્ન ચીનની અંદર યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી ગુજરાતની ચેસ ખેલાડીનું નામ જણાવો. જો સરસ રીતે પ્રશ્ન પૂછાઈ જાય છે આવા પ્રશ્નો જ આવશે. ભાઈ ચીનની અંદર એશિયન પેરા ગેમ્સ ઓલિમ્પિક જે યોજાઈ ગઈ એની અંદર ગુજરાતની છોકરી છે તે ગુજરાતની છોકરીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો તો એનું નામ તમને દોસ્તો યાદ હોવું જોઈએ. તો ઓપ્શન એ ની અંદર છે હેમાંશી રાઠોડ, ઓપ્શન બી ની અંદર છે દીપ્તિ શર્મા, ઓપ્શન સી ની અંદર છે હેમાંશી રાઠી, ઓપ્શન ડી ની અંદર છે કાવ્યા પટેલ. ચલો તો વિદ્યાર્થી મિત્રો હેમાંશી રાઠોડ નહીં આવે, દીપ્તિ શર્મા તો એક ક્રિકેટર છે બરોબર. ત્યારબાદ હેમાંશી રાઠી છે એ તમારો સાચો જવાબ થશે. કોણ થશે? હેમાંશી રાઠી. હવે વિદ્યાર્થી મિત્રો હેમાંશી રાઠી છે એને ખાસ કરીને ગુજરાતની અંદર છે એ સન્માનિત કરવામાં આવી હતી ને એ સન્માન કાર્યક્રમ થયો એની અંદર પુરુષોત્તમ રૂપાલા છે, આ સિવાય રમતગમતના મંત્રી છે, આ સિવાય વાત કરું તો આપણે ગુજરાતનો પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલ છે તો પાર્થિવ પટેલ પણ આ સમયે હાજર રહ્યો હતો. એના હસ્તક છે તે બીજાને અલગ અલગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલી હતી. તો એ ખેલાડીનું નામ યાદ રાખજો હેમાંશી રાઠી, જેને અલગ અલગ લગભગ 3 થી 4 જેટલા ગેમ્સની અંદર મેડલ મેળવ્યા છે. તો એવી હેમાંશી રાઠી છે એને કઈ રમતની અંદર? તો કે ચેસની રમતની અંદર છે તે દોસ્તો એને નામ મેળવ્યું હતું. યાદ રાખી લેજો કઈ રમત? ચેસની. ઓકે ચલો તો 10 જેટલા પ્રશ્નો છે અહીંયા આપણે પૂરા કરીએ છીએ. ઓપ્શન સી તમારો સાચો જવાબ થાય છે. જે વિદ્યાર્થી મિત્રો છે એને કંડક્ટર કક્ષાની પરીક્ષાની જેને તૈયારી કરવી છે બરોબર, કોઈ વિદ્યાર્થી મિત્રો મેરિટના કોઈ એટલે કોઈ ન્યૂઝ નથી અત્યારે બરોબર, તો મેરિટ આવશે પછી પાછું કટ ઓફ આવશે ને એ બધી વસ્તુ થતા થોડીક વાર લાગી જશે. તો તમારે તૈયારી જે સુધી કરવાની બાકી છે તો તેવા વિદ્યાર્થી મિત્રો છે એ ખાસ કોર્સ પરચેઝ કરી અને તૈયારી કરવા માંગતા હોય તો એના માટે છે સ્પેશિયલ કોર્સની પ્રાઇસ 2499 ની અંદર બુકો સાથે તમને મળવાપાત્ર થાય છે. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી છે. જે લોકોને સ્પેશિયલ 30 માર્કનો જીએસઆરટીસીના કન્ટેન્ટનો કોર્સ ખરીદવો છે તો એવા વિદ્યાર્થીઓ માટે છે એ 1199 ની પ્રાઇસ સાથે 6 મહિનાની વેલિડિટી સાથે 30 માર્કના કન્ટેન્ટની બુક ફ્રી મળવાપાત્ર થાય છે. ઓકે તો આ વસ્તુ છે તમારા માટે જરૂરી હોય તો તમે રાખી શકો. આ સિવાય નવા જોડાયેલા વિદ્યાર્થી મિત્રો ગુજરાત જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. વિડીયોને તો ફરજિયાત આવીને પહેલા લાઇક કરી જ નાખવાનો છે. તમારા મિત્ર સર્કલની અંદર વિડીયો શેર કરી નાખો. ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી નાખો બરોબર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.